શું તમારા જીવનમાં અચાનક મુશ્કેલીઓ વધી ગઈ છે? ઘરમાં પૈસા ટકતા નથી, બનતા કામ બગડી જાય છે? તો શું તેના પાછળ શનિદેવનો પ્રભાવ હોઈ શકે છે? અને જો હું તમને કહું કે વર્ષમાં એક એવો દિવસ આવે છે જે દિવસે શનિદેવને પ્રસન્ન કરવું સૌથી સરળ માનવામાં આવે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. હા મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શનિ અમાસ્યા વિશે. એક એવો દિવસ જેને લઈને ઘણા લોકો ડરે પણ છે અને શ્રદ્ધા પણ રાખે છે. પણ સવાલ એ છે, શું શનિદેવ ખરેખર લોકોનું જીવન બગાડે છે કે પછી તેઓ માત્ર કર્મોનું ફળ આપે છે? ચાલો જાણીએ આ રહસ્ય. જ્યારે અમાવસ્યા શનિવારે આવે ત્યારે તેને શનિ અમાવસ્યા કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દિવસનું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે શનિદેવની ઉપાસના, દાન, પિતૃ અર્પણ કરવાથી અનેક કષ્ટોમાંથી રાહત મળે છે એવી માન્યતા છે. ઘણા લોકો આ દિવસને માત્ર ડર સાથે જોડે છે, પણ સત્ય કંઈક અલગ છે. શનિદેવ ક્યારેય અન્યાય નથી કરતા. તેઓ માત્ર માણસને તેના કર્મોનું પરિણામ આપે છે. એટલે જ તેને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. ઘણા લોકો માને છે કે જ્યાં શનિદેવની નજર પડે ત્યાં દુઃખ આવે છે. પણ શું આ સંપૂર્ણ સત્ય છે? એક પ્રાચીન કથા અનુસાર શનિદેવની દ્રષ્ટિ એટલી શક્તિશાળી હતી કે દેવતાઓ પણ તેમની નજરથી બચતા. કહેવાય છે કે જ્યારે શનિદેવનો જન્મ થયો ત્યારે તેમના પિતાજી સૂર્યદેવ પર પણ તેની અસર પડી હતી. પણ અહીં એક રહસ્ય છે. શનિદેવ ખરાબ લોકોને સજા આપે છે, પણ સારા અને મહેનતી લોકોને રાજા પણ બનાવી શકે છે. જો વ્યક્તિ સત્ય, મહેનત અને ઈમાનદારીથી જીવન જીવે તો શનિદેવ તેમના પર કૃપા વરસાવે છે. હવે સૌથી મહત્વનો સવાલ, આ દિવસે શું કરવાથી લાભ મળે છે? તો આ દિવસે શનિ મંદિરમાં જઈને તેલ ચડાવવું, કાળા તલ અર્પણ કરવા, દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે પીપળામાં દેવતાઓનો વાસ હોય છે. આ દિવસે પીપળાના વૃક્ષ પાસે દીવો કરવાથી નકારાત્મકતા દૂર થાય છે. એક કથા મુજબ હનુમાનજીએ શનિદેવને બચાવ્યા હતા, તેથી શનિદેવ હનુમાન ભક્તોને ઓછું કષ્ટ આપે છે. એટલે ઘણા લોકો હનુમાન ચાલીસા વાંચે છે. આ દિવસે ગરીબોને ખાવાનું ખવડાવવું, કપડાં આપવા, કાળા તલ અથવા લોખંડનું દાન શુભ માનવામાં આવે છે. ઘણી માન્યતાઓ અનુસાર આ દિવસે કોઈનું અપમાન ન કરવું, ખોટું ન બોલવું, ગરીબો અથવા પ્રાણીઓને તકલીફ ના આપવી, ગુસ્સો કે ઝઘડો ના કરવો, કારણ કે કહેવાય છે કે શનિદેવ કર્મોને ખૂબ ધ્યાનથી જોતા હોય છે. એક વખત એક રાજાને પોતાના ધનની ખૂબ અહંકાર હતો. તેણે કહ્યું, મારા જીવનમાં કોઈ મુશ્કેલી આવી જ ન શકે. આ સાંભળીને શનિદેવે વિચાર્યું, સમય દરેકને નમાવે છે. થોડા સમયમાં રાજાનું રાજ્ય ગયું, ધન ગયું અને તે રસ્તા પર આવી ગયો. પણ વર્ષો પછી જ્યારે રાજાએ પોતાની ભૂલો સ્વીકારી, સારા કર્મો કર્યા અને ભક્તિ કરી, ત્યારે શનિદેવે ફરીથી તેને બધું પરત આપ્યું. આ કથા આપણને શીખવે છે કે શનિદેવ દુશ્મન નથી, તેઓ જીવનના શિક્ષક છે. તો મિત્રો, શનિ અમાવસ્યા માત્ર ઉપાય કરવાનો દિવસ નથી. આ દિવસ છે પોતાના કર્મો વિશે વિચારવાનો. જો જીવનમાં મુશ્કેલીઓ આવે તો કદાચ સમય આપણને કંઈક શીખવવા આવ્યો છે, કારણ કે શનિદેવ ક્યારેય અન્યાય નથી કરતા. તેઓ ફક્ત એ જ આપે છે જે આપણે આપણા કર્મોથી કમાયું હોય. જો તમે પણ શનિદેવમાં શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટમાં જય શનિદેવ અવશ્ય લખજો. અને આવી જ રહસ્યમય અને ધાર્મિક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.